અરે આ શું કરો છો? ઠોકર મારો છો મને? કઈ સામાન્ય પથ્થર નથી, હું તો આ પવિત્ર પ્રાચીન નગરી અયોધ્યાની શિલા, રામ જન્મભૂમિની શિલા. અરે જ્યાં પગરખાં પર પોતાની આમન્ય જાળવે એવી પવિત્ર નગરી પર હતું મારું સ્થાન. આજકાલનું નહીં, છેક 11મી સદીમાં રાજા ગોવિંદચંદ્રએ બંધાવ્યું ભવ્ય રામ મંદિર. શાનદાર કલા કસોટી પથ્થરમાંથી અવતરીને બની કામળકારી થાંભલી પવિત્ર મંત્રોચ્ચારની સાક્ષીએ મંદિરમાં ગોઠવાયું. કેવી અદ્ભુત હતી એ શણ! ચારે બાજુ કેસર ગુઢિયા, ગંગાજળના છાંટણા થાય છે. મંત્રોનો પાવન ધ્વનિ વાતાવરણને ધન્ય બનાવી રહ્યો છે. આ શંખનાદ, જયનાદ, જય જયકાર, જય શ્રી રામ. કઈ સામાન્ય પથ્થર નથી, હું તો રામ મંદિરના અવતરણની સાક્ષી પવિત્ર થાંભલી છું. પણ એ 16મી સદીના બાબરના ધર્મજનોને પવિત્રતાને ખંડિત કરી નાખી. ઈસવીસન 1528માં ધસી આવ્યો આ ભયાનક દ્રશ્ય. શું થાય છે? આસપાસની દિવાલો ધ્રુજે છે. અરે શું કામ તોડો છો? આવી ભવ્ય ઇમારતને શું કામ તોડો છો? આતે વળી કેવો ધન જે બીજાની આસ્થાને અયોગ્ય માને? થોભો ના કરો, વિનાશ ના કરો. હું અને મારા જેવી અનેક જીવન પ્રતિમાઓ ખંડિત થઈ અને ફેરવાઈ ગઈ પથ્થરમાં અને ફરી ગોઠવાઈ અહીં જ, પણ હવે મસ્જિદમાં. સદીઓ વીતતી ગઈ, પણ ધર્મના નામે યુદ્ધો ખેલાતા રહ્યા અને હું ક્યારેક રામલલ્લાની પૂજારી તો ક્યારેક નમાઝની સાક્ષી, ક્યારેક શ્રદ્ધાની તો ક્યારેક અંધશ્રદ્ધાની સાક્ષી, માણસોના અહંકારની સાક્ષી. માણસ જેવા માણસ થઈને ઈશ્વરને એના આવાસનો અધિકાર આપવા નીકળ્યા. અરે જે અલ્લાહે પ્રેમનો ઉપદેશ આપ્યો એના નામે ઝહેદી અને ગાઝી બનવા નીકળ્યા. એક સજીવ કોષ સર્જવાની તાકાત નથી અને હજારોને જીવતા સળગાવી દીધા. મને યાદ છે 1992 નો દિવસ. લાખોની મેદની એક ઇમારતને જમીનદોસ્ત કરી. ઇમારત માત્ર ન હતી, એ તો શ્રદ્ધાનું સ્થાન. હું પણ એનો હિસ્સો. અરે આ શું કરો છો? અરે શા માટે મને ફગોળો છો? શા માટે મને ઉચકો છો? જો એ લોહી! હજારોની કતલે આમ જોઈને પહેલી વાર મને એમ થયું કે આ ગર્ભવૃદ્ધિના સ્પર્શથી પરવાળ મારામાં જીવન આવે. અરે મને હાથ પગ ફાટે ને હું રોકી શકું આ ખૂની ખેલ. આ રક્ત રંજિત લાશોના ઢગલા, આ ઢગલામાં ધર્મ ક્યાં છે? લાશને કદી ધર્મ નથી હોતો. નાના બાળકના કચડાયેલા દબાયેલા શરીરને ખોળે લઈ આક્રંદ કરતી એમાં, બળછીનાના એક ઘાથી છૂટા પડેલા ડોકાને ખોળામાં લઈ મૌન સ્તબ્ધ બનેલી એમાં, બળાત્કારનો ભોગ બનેલી દીકરીને સમજાવવામાં અસમર્થ એમાં. માને પણ ધર્મ ક્યાં હોય છે? એને તો હોય છે માતૃત્વ. અરે હિન્દુ શહીદ થાય કે મુસલમાન ફરિયાદ કરે, બાળક તો માનું જ ખોવાય છે ને. ત્યારે પહેલી વાર મને એમ થયું કે સારું છે હું પથ્થર છું, માણસ નથી. અરે માણસ ના થઈ શકું પણ શેતાન પણ ના જ થઈ શકું ને. પણ હવે આ સર્વ જખમોને ચંદનનો શીતળ લેપ લાગી ગયો છે. જો ફરી એકવાર રામના સ્વાગતનું એક ભવ્ય મંદિર બન્યું. રચાઈ રહ્યું છે એક અનન્ય આભા મંડળ. હવે ફરી રચાશે એક નાનકડું સ્વર્ગ. ગુંજશે મંત્રોચ્ચાર, શંખનાદ, જયનાદ, જય જયકાર, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.